વેલકમ બેક ફ્રેન્ડ્સ. ગુજરાત એન્જિનિયરિંગ એકેડેમી ચેનલ પર તમારું સ્વાગત છે. આજે આપણે વાત કરવાના છે એસબીઆઈ આશા સ્કોલરશિપ એટલે એસબીઆઈ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા આશા સ્કોલરશિપ 2026 એન્ડ 27 પર. આ વિડીયો તમને આપે છે ગુજરાત એન્જિનિયરિંગ એકેડેમી ઓફિશિયલ સ્ટુડન્ટ હેન્ડબુક. પછી સ્કોલરશિપની ફાઇનાન્શિયલ રિપોર્ટ શું છે, 15,000 થી 15 લાખ સુધીની સ્કોલરશિપ તમને મળી શકે. કમ્પ્લીટ સ્ટેપ બાય સ્ટેપ એજ્યુકેશન ગાઈડ, એલિજિબિલિટી, અમાઉન્ટ, ડોક્યુમેન્ટ્સ, એપ્લિકેશન અને સિલેક્શન કમ્પ્લીટ મેં આ વિડીયોમાં તમને સમજાવવાનું છું. સૌથી પહેલાં આપણે ઓવરવ્યૂ અને ઇમ્પોર્ટન્ટ શેડ્યુલ્સ જોઈ લઈએ. સૌથી પહેલાં અબાઉટ એસબીઆઈ પ્લેટિનમ જ્યુબલી આશા સ્કોલરશિપ. આ જે છે આ એ સ્કોલરશિપનું આખું નામ છે, એસબીઆઈ પ્લેટિનમ જ્યુબલી આશા સ્કોલરશિપ. The SBI Platinum Jubilee Asha Scholarship is a flagship education initiative by SBI Foundation. આ જે ઇન્સેન્ટિવ છે, આ જે ઇનિશિયેટિવ છે એ છે એસબીઆઈનું. એટલે એસબીઆઈ આ સ્કોલરશિપને સ્પોન્સર કરે છે. ધ કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી એટલે સીએસઆર જે બધા કંપનીઝ આપતા હોય છે, તો એ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનું સીએસઆર છે, જે ડાયરેક્ટ ફાઇનાન્શિયલ એડ અને જે લોકો ગરીબ વર્ગના છે, જે લોકો વીકર સેક્શનમાં આવે છે, પછી ક્લાસ 9ના ઉપર છે, એ લોકોને સ્કોલરશિપ મળે છે. મલ્ટી સ્ટેજ કવરેજ એટલે સપોર્ટ ફોર સ્કૂલ્સ, અંડર ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ, એમબીબીએસ, આઈઆઈટી, આઈઆઈએમ, ઓવરસીઝ, માસ્ટર્સ, પીએચડી બધા માટે મળે છે. કેટેગરી બેસ્ડ એડ સપોર્ટ્સ રેન્जेस ફ્રોમ 15,000 to 15 lakh ડિપેન્ડેડ ઓન સ્ટ્રિક્ટલી એન્ડ કેટેગરી ટ્રેક. પછી 100% ઓનલાઈન એન્ડ ફ્રી છે. ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર, મની સીધા બેંકમાં આવશે, કોઈ ઝૂલવાની જરૂર નથી. સૌથી પહેલાં ઓફિશિયલ 2026ને શેડ્યુલ શું છે. ઓનલાઈન એપ્લિકેશન સ્ટાર્ટ ક્યારે થશે? 22 જૂન 2026 એટલે ચાલુ થઈ ગયું છે. પોર્ટલ ઓપન છે ફોર એડમિશન. લાસ્ટ ડેટ છે 7 સપ્ટેમ્બર. ફાઇનલ ડેટ છે તમારી 7 સપ્ટેમ્બર. એના પહેલાં તમને આપી દેવું પડશે. વેરિફિકેશન થશે સપ્ટેમ્બર ને ઓક્ટોબરમાં. એવેલ્યુએશન, ડોક્યુમેન્ટ વેરિફિકેશન, કમિટીઝ વગેરે એમાં રહેશે. ફાઇનલ સિલેક્શન અને ડિસબર્સમેન્ટ એઝ પર એસબીઆઈ ફાઉન્ડેશન શેડ્યુલ. એ એસબીઆઈના શેડ્યુલના હિસાબથી તમારા અકાઉન્ટમાં ડાયરેક્ટ પૈસા આવશે. એપ્લિકેશન એડવાઇઝરી, એપ્લાય બિફોર ધ 4th સપ્ટેમ્બર. 4th સપ્ટેમ્બરના પહેલાં અપ્લાય કરી દેજો, બિકોઝ નહીં તો લાસ્ટ ડે પર ટ્રાફિક વધારે હોય એટલે વધારે પ્રોબ્લેમ આવશે. કેટેગરીઝ એન્ડ સ્કોલરશિપ અમાઉન્ટ, કઈ કેટેગરીને મળે અને સ્કોલરશિપ અમાઉન્ટ શું છે. ધ સ્કોલરશિપ અમાઉન્ટ ઇઝ સ્ટ્રક્ચર અકોર્ડિંગ ટુ ધ લેવલ ઓફ સ્ટડી. સ્ટડીના લેવલના હિસાબથી તમને સ્કોલરશિપ મળે છે. ફીઝની રિક્વાયરમેન્ટ, ઇન્સ્ટિટ્યુશન, કેટેગરી બધું અમે લોકોએ બ્રેકડાઉન કર્યું છે. નીચે તમે જોઈ શકો છો. જે સ્કૂલ સ્ટુડન્ટ છે એ લોકોને 15,000 રૂપિયા મળશે. જે અંડર ગ્રેજ્યુએટ છે એ લોકોને અપ ટુ 75,000. પોસ્ટ ગ્રેજ્યુએટ છે એ લોકોને અપ ટુ 1,50,000. જે મેડિકલ સ્ટુડન્ટ છે એ લોકોને 2 લાખ સુધી. આઈઆઈટી સ્ટુડન્ટ છે એ લોકોને 2 લાખ સુધી. આઈઆઈએમ સ્ટુડન્ટ છે એ લોકોને 5 લાખ સુધી. જે લોકો ઓવરસીઝ સ્ટડી કરે છે, એમએસ, પીએચડી, માસ્ટર્સ વગેરે, એ લોકોને 15 લાખ સુધી. પછી ઇમ્પોર્ટન્ટ કેટેગરીઝ, એલિજિબિલિટી એન્ડ કન્ડિશન ડિફર સ્ટ્રિક્ટલી બાય કેટેગરી. Each category has distinct merit, income, and institution requirement. Do not imply or assume that every student receives 15 lakh. તમે લોકોને આવું નહીં ગણવાનું કે બધા છોકરાઓને 15 લાખ મળશે. જે તમે ભણો છો, કેવો ભણો છો, કઈ કોલેજમાં ભણો છો, શું ભણો છો, એના ઉપર તમારે ડિપેન્ડ છે તમને સ્કોલરશિપ કઈ મળશે. Who is eligible for? Only students currently enrolled in regular full-time courses, institutions of India. એ લોકો જ ખાલી એપ્લાય કરી શકે છે. જનરલ એલિજિબિલિટી એન્ડ ફેમિલી ઇન્કમ. જનરલ એલિજિબિલિટી શું છે? ક્રુશિયલ રૂલ. એલિજિબિલિટી ઇઝ કેટેગરી સ્પેસિફિક. ડુ નોટ પ્રેઝન્ટ વન કોમનલી રૂલ ફોર એવરી કેટેગરી. ઓલવેઝ ચેક યોર એક્ઝેક્ટ સ્કોલરશિપ કેટેગરી બિફોર અપ્લાઇંગ. તમે તમારી કેટેગરી એપ્લાય કરવાના પહેલાં જોઈ લેવાની છે. કોર એલિજિબિલિટી બેન્ચમાર્ક્સ. સિટીઝન ઓફ ઇન્ડિયાનું હોવું જોઈએ. જે છે એ ઇન્ડિયાનો સિટીઝન હોવું જોઈએ. એને ઇન્સ્ટિટ્યુશન એક્રેડિટેશન સૌથી મેન. અહીંયા તમે ધ્યાન આપો. તમારું ઇન્સ્ટિટ્યુશન એક્રેડિટેશન નેક ગ્રેડ A+ હોવો જોઈએ. એ પણ નહીં ચાલશે. તમારું એટલીસ્ટ A++ હોવો જ જોઈએ અગર તમે લોકોને સ્કોલરશિપ જોઈએ છે તો. એન્યુઅલ ફેમિલી ઇન્કમ લિમિટ. સ્કૂલ સ્ટડીઝવાળાઓ માટે 3 લાખ, હાયર સ્ટડીઝવાળા માટે 6 લાખ અને ઓવરસીઝ સ્ટડીઝ માટે ડિપેન્ડ કરે કેટેગરીના ગાઈડલાઇન્સ ઉપર. આટલી તમારી હાઈએસ્ટ ફેમિલી ઇન્કમ હોવી જોઈએ.
વેલિડ ઇન્કમ પ્રૂફ વગેરે તમારા પાસે હોવા જોઈએ, જેમ કે ઇન્કમ સર્ટિફિકેટ એન્ડ ઓલ. એના પછી ફોર્થ, ગાઈડ ફોર અંડર ગ્રેજ્યુએટ એન્ડ એન્જિનિયરિંગ સ્ટુડન્ટ. એસબીઆઈ આશા સ્કોલરશિપ અંડર ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ્સ રિપ્રેઝેન્ટ ધ લાર્જેસ્ટ એપ્લિકેન્ટ પૂલ. SBI Foundation offers up to 75,000 per year to eligible UG scholarships. ક્રાઇટેરિયા શું છે? અપ ટુ 75,000 પર એકેડેમિક યર મળે છે, એટલે ક્રાઇટેરિયામાં તમારું સ્કોલરશિપ અમાઉન્ટ. પછી ક્રાઇટેરિયામાં તમારું એકેડેમિક કટ ઓફ કેટલું હોવું જોઈએ? 75 મિનિમમ પર્સન્ટ તમને હોવા જોઈએ. ફેમિલી ઇન્કમ જે છે એ તમારું 6 લાખથી ઓછી હોવી જોઈએ. એલિજિબલ ઇન્સ્ટિટ્યૂટ જે NRI NIRFના ટોપ 300માં ઓવરઓલ આવે છે એ લોકો, અને નેકના ગ્રેડ A અને અબાવના જે સર્ટિફાઈડ કોલેજ છે એ લોકોને જ મળશે. કેન બીટેક engineering student apply? Yes, they can apply. Critical education diploma students are not eligible under the current SBI ASA scholarship according to the official portal rules. Remember, just being a college student not automatically make you eligible. Always verify your college's NIRF NAC eligibility on the official portal. મેન્ડેટરી ડોક્યુમેન્ટ ચેકલિસ્ટ. કયા કયા ડોક્યુમેન્ટ છે એની મેન્ડેટરી? ગવર્મેન્ટ ફોટો આઈડી હોવી જોઈએ તમારા પાસે. ફેમિલી ઇન્કમ સર્ટિફિકેટ ફોટોગ્રાફ હોવો જોઈએ. બેંક અકાઉન્ટની ડિટેલ્સ હોવી જોઈએ. એકેડેમિક માર્કશીટ હોવી જોઈએ. કાસ્ટ સર્ટિફિકેટ ઇફ યુ આર એપ્લિકેબલ. ડિસેબિલિટી સર્ટિફિકેટ ઇફ યુ આર એપ્લિકેબલ. કરંટ એડમિશન પ્રૂફ. બોનાફાઇડ એન્ટ્રન્સ એક્ઝામનું સ્કોર કાર્ડ ઇફ એપ્લિકેબલ. પાસપોર્ટ એન્ડ વિઝા ઇફ એપ્લિકેબલ. ઓવરસીઝ કેટેગરી એન્ડ ફી રિસિપ્ટ એન્ડ સ્ટ્રક્ચર જે તમારી કોલેજનું છે. ડોક્યુમેન્ટ અપલોડ ગાઈડલાઇન્સ. એક્ઝેક્ટ ડોક્યુમેન્ટ્સ ડિપેન્ડ્સ ઓન યોર સ્કોલરશિપ કેટેગરી. અપલોડ ઓનલી વેલિડ, અનએક્સપાયર્ડ એન્ડ ક્લિયર ડોક્યુમેન્ટ્સ. હાઉ ટુ અપ્લાય. વિઝિટ ધ પોર્ટલ www.sbischolarship.co.in. એના ઉપર તમને જવાનું છે અને અપ્લાય કરવાનું છે. તમારું અકાઉન્ટ બનાવવાનું છે એના ઉપર. કમ્પ્લીટ પ્રોફાઇલ તમને બનાવવાની છે. તમારી કેટેગરી, તમારી ફાઇનાન્શિયલ ડિપેન્ડન્સ, ડોક્યુમેન્ટ્સ, રિવ્યૂ ઇન્ફોર્મેશન, એક્સેપ્ટ ટર્મ્સ, સબમિટ એપ્લિકેશન અને તમારી ડિટેલ્સ, આ બધા સ્ટેપ તમને કમ્પ્લીટ કરવાના છે બિફોર અપ્લાઇંગ. સિલેક્શન પ્રોસેસ ઓનલાઈન એપ્લિકેબલ એન્ડ ઇનિશિયલ સ્ક્રીનિંગ, એકેડેમિક ફાઇનાન્શિયલ અસેસમેન્ટ, ટેલિફોનિક ઇન્ટરવ્યૂ એન્ડ ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને ફાઇનલ સ્ટેપ સ્કોલરશિપ ડિસબર્સમેન્ટ. નેક્સ્ટ, કોમન મિસ્ટેક્સ. કયા કયા મિસ્ટેક્સ લોકો કરે છે? અપલોડિંગ અનક્લિયર એન્ડ ક્રોપ્ડ ઇમેજીસ, એટલે તમને બ્લડ ડોક્યુમેન્ટ્સ નહીં અપલોડ કરવાના, એક્સપાયર્ડ ડોક્યુમેન્ટ્સ નહીં અપલોડ કરવાના. એન્ટરિંગ ઇનકરેક્ટ એવરેજ માર્ક્સ, તમને માર્ક્સ જે છે એ જ મૂકવાના છે. વેઇટિંગ અન્ટિલ ધ લાસ્ટ ડે, ડોન્ટ વેટ નહીં કરતા. પછી એન્ટરિંગ કરેક્ટ એન્યુઅલ ઇન્કમ, અનઓફિશિયલ ફિશિંગ વેબસાઇટ્સ, selecting the wrong scholarship category, assuming every college course is eligible, providing invalid or inactive bank account details, assuming eligibility guarantees and selection. Before you submit, સૌથી પહેલા તમે શું ચેક કરી લેજો? કેટેગરી ચેક કરી લેજો, વેરીફાઈડ એન્યુઅલ ઇન્કમ ચેક કરી લેજો, કોલેજ ચેક કરી લેજો, તમારું કોલેજ વેરીફાઈડ, તમારા માર્ક્સ ચેક કરી લેજો. કેપ્ટ ઓલ સ્કેન ડોક્યુમેન્ટ્સ તમારા પાસે રેડી રાખજો. વેરીફાઈડ બેંક અકાઉન્ટ અને IFSC કોડ રાખજો. અપલોડ વેલિડ અને અનએક્સપાયર્ડ ઇન્કમ સર્ટિફિકેટ, એટલે અનએક્સપાયર્ડ જે એક્સપાયર્ડ ના થયેલું એ જ મૂકજો. પછી રિવ્યુડ એન્ટાયર ફોર્મ કેરફુલી, સબમિટેડ વેલ બિફોર 4 સપ્ટેમ્બર 2026, સેવડ એન્ડ પ્રિન્ટેડ એપ્લિકેશન રિફરન્સીસ ડિટેલ્સ. ફ્રિકવન્ટલી આસ્ક ક્વેશ્ચન કહે છે વોટ ઇઝ SBI આશા સ્કોલરશિપ. મેં તમને સમજાવી દીધું છે SBI આશા સ્કોલરશિપ શું છે. CSR પ્રોગ્રામ છે SBIનો. What is last date to apply? 4 September. How much scholarship were awarded? From 15,000 to 15 lakh. Application fees. The application fee is 100% free. Can BTech students apply? Yes. Can diploma students apply? No. Diploma programs are not eligible under the program. What is family income limit? 3 lakh for school and 6 lakhs for higher studies. Minimum percentage 75 to 7.5 CGPA. How is distributed? Direct DBT, direct bank transfer આવશે. Can I apply multiple categories? No, you have to apply only one category that you have belong from. Does meeting criteria guarantee aid? No, selection is merit come based. મેરિટના હિસાબથી તમારું સિલેક્શન થશે. Where can I check my latest status? www.sbiasascholarship.co.in. એના પર તમે ચેક કરી શકો છો.
હવે તમને કોઈ પણ પ્રોબ્લેમ આવે, તમને કંઈ સમજ્યું નહીં તો તમે ગુજરાત એન્જિનિયરિંગ એકેડેમી ચેનલ પર કમેન્ટ કરી શકો છો. અમે વિડીયો મૂકીશું ત્યારે, આ વિડીયો જ્યારે આવશે ત્યારે તમે લોકો કમેન્ટ કરીને અમને કહી શકો છો શું પ્રોબ્લેમ છે, શું છે. આ બધું અમે તમને કહી દઈએ. ત્યાર સુધી અમારા ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. Until then, thank you.